ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ નંબર 7 કે જેનો પ્રથમ ભાગ આપણે અગાઉના લેક્ચરમાં જોયો. હવે પાઠ 7ના ભાગ 2ની અંદર જે આપણે મુદ્દા જોવાના છે તે આપણે જોશું, પરંતુ અગાઉ જે આપણે સ્ટડી કરેલી છે જેના હાઇલાઇટ જોઈ લઈએ. આપણે સૌપ્રથમ જાવાનો પરિચય લીધો. તમને ખ્યાલ છે કે જાવા ભાષા 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે અને તેને WWW દ્વારા અમલમાં મૂકી શકાય તેવા પ્રોગ્રામ્સના વિતરણ માટે બનાવવામાં આવેલી છે. ત્યાર પછીનો આપણે જે મુદ્દો જોયો કે જાવા પ્રોગ્રામિંગ ભાષા છે તે બે પ્રકારે ચાલી શકે. પ્રથમ પ્રકારને કહેવાય દ્વિઅંકી ફાઇલ અને બીજા પ્રકારને કહેવાય સોર્સ પ્રોગ્રામ, અને તેને ચલાવવા માટે ઇન્ટરપ્રિટરનો પણ અભ્યાસ કરેલો હતો. પછી આપણે અભ્યાસ જે કરેલો કે જાવા પ્રોગ્રામને સ્ક્રીન ઉપર કેમ લખવો, એટલે કે કમ્પ્યુટરમાં કઈ રીતનો લખવો, એનું સ્ટ્રક્ચર શું છે, તેને સેવ કરતી વખતે શું એક્સટેન્શન આવે કે જેવા મુદ્દાઓનો અભ્યાસ કરેલો. ત્યાર પછીના મુદ્દાઓની અંદર કે જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવાની અને અમલ થવાની પ્રક્રિયાના 4 મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ આપણે કરેલો હતો. જ્યારે આપણે કમ્પાઇલેશનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે કમ્પાઇલેશન એટલે શું, તો કે જેને વર્ચ્યુઅલ કમ્પ્યુટરમાં જાવા વર્ચ્યુઅલ મશીન એટલે કે JVM કહેવામાં આવે છે. JVM છે જે બાઇટ કોડમાં રૂપાંતર કરે, બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર થાય તે મુદ્દાની પણ આપણે ડિસ્કસ કરેલી છે. અને આપણે જાવા પ્રોગ્રામની જે વાક્ય રચના છે તેની સાથે જે બાબતનો ઉલ્લેખ થાય, જેમ કે ડેટા પ્રકાર, ચલ, લિટરલ, કોમેન્ટ, પદાવલીઓ, પ્રક્રિયકો, સરખામણી, તાર્કિક પ્રક્રિયકો જેવા મુદ્દાઓ વિશે ટૂંકાણમાં અભ્યાસ કરેલો. હવે આ જે બધા મુદ્દાઓ છે તેનો અભ્યાસ આપણે ડિટેલમાં કરશું. જોઈએ પાઠ નંબર 7 ભાગ 2 જાવા પ્રોગ્રામ. ડેટા પ્રકારો. ડેટા પ્રકાર મેં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. મિત્રો, જાવા પ્રોગ્રામની અંદર કુલ 8 પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર આપવામાં આવેલા છે, જે સામાન્ય પ્રકારના પૂર્ણાંકો, અપૂર્ણાંકો, કેરેક્ટર અને બુલિયન કિંમતો છે જેનો સંગ્રહ કરે છે. ડેટા પ્રકારનો ઉપયોગ ક્યાં થાય, તો કે જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ કરો છો ત્યારે એ પ્રોગ્રામિંગમાં કોઈ પણ વેરિયેબલ એટલે કે ચલ બનાવો છો. આ ચલ એટલે કે વેરિયેબલની અંદર માહિતીનો સંગ્રહ કરવા માટે કયા પ્રકારની માહિતીનો સંગ્રહ તમે કરવાના છો તેનો પ્રકાર નક્કી કરવા માટે ડેટા ટાઈપની જરૂર પડે, કે જેને ડેટા પ્રકારો કહેવામાં આવે છે. કે આ જે ડેટા પ્રકારો છે એની અંદર પ્રથમ 4 પ્રકાર છે કે જેને પૂર્ણાંક કહેવામાં આવે. પૂર્ણાંકની અંદર શું આવે, તો કે બાઇટ, શોર્ટ, ઇન્ટીઝર અને લોંગ. જ્યારે કેરેક્ટર પ્રકારનો ડેટા ટાઈપ છે કે જેની અંદર CHAR આવે છે. જ્યારે ન્યુમેરિક પ્રકાર છે, ન્યુમેરિક એટલે નંબર પ્રકારની માહિતી, તો તેની અંદર 2 પ્રકાર પડે, ફ્લોટ અને ડબલ. જ્યારે તાર્કિક પ્રકારની વાત આવે ને ત્યારે એક પ્રકાર આવે જેને બુલિયન કહેશું. તાર્કિક ડેટા ટાઈપ હોય તેની અંદર ફક્ત ટ્રુ અથવા તો ફોલ્સ છે એ જ પ્રકારની કિંમતનો સંગ્રહ કરી શકાય છે. આ ડેટા પ્રકારોને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવામાં આવે છે. શું કામે કહેવામાં આવે, તો કે કારણ કે તે સિસ્ટમમાં સમાવિષ્ટ હોય છે. એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર જે JDK જાવા ડેવલપમેન્ટ કિટ ઇન્સ્ટોલ કરીએ તેની અંદર અગાઉથી જે સમાવિષ્ટ હોય છે. અહીં ખાસ નોંધમાં લેશો કે આ ડેટા પ્રકાર મશીન સ્વતંત્ર છે, એટલે કે બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામ્સમાં તેના કદ અને લાક્ષણિકતાઓ સુસંગત હોવાથી આપણે તેના પર ભરોસો રાખી શકીએ છીએ.
હવે પછીની જે સ્ક્રીન છે ને એની અંદર એક કોષ્ટક આપેલું હશે, માટે કોષ્ટક 7.1 છે એની અંદર ડેટા ટાઈપની વિગત આપેલી છે જે બોર્ડમાં પૂછાય. એટલે હવે જોઈએ કે જે ડેટા ટાઈપ છે 8 પ્રકારના તેની વિગત છે તેનું કોષ્ટક જોઈએ. મિત્રો, ડેટા ટાઈપ્સ કે જેનું એક કોષ્ટક સ્ક્રીન ઉપર આપેલું છે, એના કોલમ જુઓ. ડેટા પ્રકાર, સંગ્રહની જગ્યા, કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે રેન્જ, તેની પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે ડિફોલ્ટ વેલ્યુ. જે કોષ્ટકમાં શરૂઆતના 4 આપેલા છે કે ડેટા પ્રકારમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીઝર એટલે કે INT અને લોંગ. જે 4 પ્રકાર છે ને તેને ઇન્ટીઝર ડેટા ટાઈપ કહેવામાં આવે, એટલે કે પૂર્ણાંક પ્રકારની માહિતીનો સંગ્રહ કરવામાં આવે. જ્યારે પછીના 2 છે ફ્લોટ અને ડબલ, કે જેને રિયલ ડેટા ટાઈપ કહેવામાં આવે, એટલે કે અપૂર્ણાંક પ્રકારની કિંમતોનો સંગ્રહ આ પ્રકારના ડેટા ટાઈપમાં કરવામાં આવે છે. છેલ્લે આપેલો છે CHAR એટલે કેરેક્ટર, કે જેની અંદર શાબ્દિક માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. અને સૌથી છેલ્લે બુલિયન, કે જેને લોજિકલ ડેટા ટાઈપ કહેવામાં આવે. આનો ઉપયોગ ક્યાં થાય? જ્યારે કોઈ પણ વિધાન અથવા તો પ્રોગ્રામિંગની અંદર કોઈ શરતી વિધાન આવતું હોય કે જેની અંદર જો અને તો હોય, આવા સમયે બુલિયનનો ઉપયોગ થાય. જ્યારે બોર્ડની અંદર તમને એવું પૂછે કે બાઇટ ડેટા પ્રકાર છે જેની સંગ્રહની જગ્યા કેટલી હોય, તો કે 1 બાઇટ. તેની રેન્જ તો કે -128 થી 127 સુધીની હોય. પછીનો પ્રકાર છે શોર્ટ, એટલે કે 2 બાઇટ સંગ્રહની જગ્યા જોઈએ અને તેની રેન્જ તો કે -32,768 થી +32,767 સુધી, અને એની ડિફોલ્ટ વેલ્યુ છે ને એ 0 છે. ત્રીજો પ્રકાર તો કે INT ઇન્ટીઝર, જે સંગ્રહની જગ્યા 4 બાઇટ રોકે. તેની કિંમતનો પ્રકાર છે ઇન્ટીઝર એટલે પૂર્ણાંક, અને તેની રેન્જ છે ને તમે જોઈ શકો સ્ક્રીનમાં. સૌથી વધારે રેન્જ છે ને એ બાઇટ અને શોર્ટની બોર્ડમાં પૂછે છે, બાકીનાની પૂછતા નથી. હા, બુલિયનની આવે ને તો તમારે લખવાનું ટ્રુ અને ફોલ્સ. તેની અંદર 2 કિંમત હોય. જો કેરેક્ટર પૂછે ને તો તમારે લખવાનું રહેશે 2 બાઇટ અને એની રેન્જ છે 16 બીટ યુનિકોડ કેરેક્ટર, એટલે કે 216 આ પ્રકારનું જે કોષ્ટક છે તે તમારે પાકું કરીને બોર્ડમાં જવાનું, જેથી આને અનુલક્ષીને જો પ્રશ્ન પૂછાય ને તો તમને વાંધો ન આવે. વેરિયેબલ, કે જેને ચલ કહેવામાં આવે છે, મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે જે વાપરેલ નામ છે જેને ચલ કહેવામાં આવે. એનો સૌથી વધારે ઉપયોગ પ્રોગ્રામમાં થાય. જ્યારે આપણે કીબોર્ડની મદદથી કોઈ પણ કિંમત આપવા માગીએ છીએ અને એ કિંમતનો સંગ્રહ કામચલાઉ કે કાયમીના ધોરણે કરવો છે, આવા સમયે જે કમ્પ્યુટરને કામ કરવા માટે એક નામ આપવામાં આવે, જે નામને વેરિયેબલ કહેવામાં આવે, અને વેરિયેબલ સાથે હંમેશા તેનો ડેટા ટાઈપ છે તે લખવામાં આવે છે. માટે ડેટા ટાઈપ અને વેરિયેબલ છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે. તમને સ્ક્રીન પર શું આપવામાં આવેલું છે જુઓ જઈને. જો પ્રોગ્રામના અમલ દરમિયાન તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ યાદ રાખવા માગો છો તો તે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહિત કરવાની જરૂર રહે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. યાંત્રિક ભાષામાં, જેને મશીન લેંગ્વેજ, ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યાએ સંગ્રહ કરેલો છે તેને આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાના આંકડાકીય સ્થાનાંકને બદલે
નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આંકડાકીય સ્થાનાંકના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને ચલ કહેવામાં આવે છે. પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે છે. મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને ચલ કે વેરિયેબલ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ફરી પાછું જો બોર્ડમાં પૂછાય તો તમારે આટલું યાદ રાખવાનું, મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને ચલ કે વેરિયેબલ કહેવામાં આવે છે. હવે નીચેની લાઈન જુઓ જઈને, શું કીધું છે? પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલા ચલ ઘોષિત કરેલો હોય ને, ઘોષિત કરવો એટલે કે ડિક્લેર કરવો, જાહેર કરેલો હોય તો જ વાપરી શકાય. મિત્રો આટલું યાદ રાખજો, જ્યારે તમે એસટીની બસમાં બેસો છો તો કંડક્ટર પાસે ડોકમાં એનું ટિકિટ આપવાનું એક ડિવાઇસ હોય, તો એ ડિવાઇસની અંદર જે રૂટ હોય, એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રાજકોટથી બસ ઉપડે અને સોમનાથ જાય, તો રાજકોટથી સોમનાથ વચ્ચે જેટલા સ્ટોપ આવે છે એ બધા સ્ટોપને એ નામ દ્વારા અથવા તો એક ચોક્કસ પ્રકારની કી દ્વારા એના મશીનની અંદર ડિફાઇન કરવામાં આવે. પછી તમે જ્યારે એ બસની અંદર તમે ચડો છો ત્યારે તમે શું કહો છો કે ભાઈ મને ગોંડલથી જુનાગઢની ટિકિટ આપો, તો વેરિયેબલનું નામ શું બન્યું? ગોંડલ. અને ઉતરવાની જગ્યા કઈ છે? જુનાગઢ. તો ગોંડલ અને જુનાગઢ એ બંને ચલ એટલે કે એની કી છે કે જેને નક્કી કરેલો છે, કોડ છે, એની ઉપર પ્રેસ કરશે એટલે એના મશીનની અંદર એક ટિકિટ જનરેટ થઈને આવશે અને કેલ્ક્યુલેશન કરશે કે ભાઈ ક્યાંથી ચડ્યા, ક્યાં ઉતરવાના છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કેટલા કિલોમીટર થાય અને એની ભાવ શું રહેશે. તો આ એક પ્રકારનો પ્રોગ્રામ થયો ને. તો અલગ અલગ જે સ્ટેપ આવે છે, અલગ અલગ ઉતરવાનું ડેસ્ટિનેશન છે, તો બધાને સ્થાનાંક કે કોઈ પણ પ્રકારની કિંમત આપીને સંગ્રહ કરવામાં આવે અને એને કિંમત આપવામાં આવે. બંને વચ્ચે કેલ્ક્યુલેશન કરીને જે આપણને ટિકિટ આપવામાં આવે છે તો તેને ફાઇનલ રિઝલ્ટ કહેવામાં આવે. તો આવી વસ્તુ છે ને એ ચલ કે વેરિયેબલ ઉપર કામ કરે છે. આપણે અગાઉની સ્લાઇડમાં ચલ કે વેરિયેબલ એટલે શું તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી. હવેની જે સ્લાઇડ છે જેની અંદર કે જાવા પ્રોગ્રામની અંદર ચલ કઈ રીતે બનાવવામાં આવે, તેને કઈ રીતે લખવામાં આવે, એટલે કે જાવામાં એક અથવા વધારે ચલ બનાવવા માટે કઈ રીતની વાક્ય રચનાનો ઉપયોગ થાય. તો ચલને ઘોષિત કરવો, તો જેને ડિક્લેરેશન સ્ટેટમેન્ટ કહેવામાં આવે, તેની વાક્ય રચના સ્ક્રીન પર જુઓ જઈને ત્રીજી લાઈનમાં આપેલી છે કે બ્રેકેટની અંદર ટાઈપ નેમ આપેલું છે, પછી સ્પેસ મૂકીને છગડીયા કૌંસમાં વેરિયેબલ નેમ્સ આપેલું છે. આપણે અગાઉ વાત કરી કે કોઈ પણ વેરિયેબલ કે ચલ બનાવો છો તો એ ચલની અંદર તમે કયા પ્રકારની કિંમતનો સંગ્રહ કરવા માગો છો. તો આપણે ડેટા ટાઈપની અંદર જોયું છે, તો પ્રથમ શું લખેલું છે? ટાઈપ નેમ. તો ત્યાં તમારે ડેટા ટાઈપ લખવાનું રહેશે. ડેટા ટાઈપ કેટલા પ્રકારના છે? 8 પ્રકારના. 8 પ્રકારની અંદર પેટા 4 પ્રકાર પાડ્યા. 4 પ્રકારમાં શું હતા? પૂર્ણાંક, અપૂર્ણાંક, શાબ્દિક અને તાર્કિક. ન્યુમેરિક પછી શું હતું? એટલે કે પૂર્ણાંક, અપૂર્ણાંક, શાબ્દિક અને ન્યુમેરિક. તો ન્યુમેરિકમાં શું હતું? ઇન્ટીજર, શોર્ટ, લોંગ અને સ્મોલ. તો આ જે પ્રકાર હતો કે જેને ડેટા નેમ કહેવામાં આવે અથવા તો ડેટા ટાઈપ કહેવામાં આવે, તો સ્ક્રીન પર જુઓ જઈને પ્રથમ જે પ્રકાર છે કોણીય કોષ છે, લેસ ધેન ગ્રેટર ધેન, એની અંદર ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરવામાં આવે, એટલે કે ત્યાં ડેટા ટાઈપ લખવામાં આવે. ડેટા ટાઈપ લખાઈ ગયો પછી શું કરવાનું? સ્પેસ એટલે જગ્યા છોડવાની. પછી શું લખવાનું? તો કે આપણે જે પ્રકારનો વેરિયેબલ બનાવવો છે તેનું નામ લખવાનું.
જો તમારે એક કરતાં વધારે વેરિયેબલના નામ એક સાથે લખવા, દાખલા તરીકે તમે પૂર્ણાંક પ્રકારનો ડેટા ટાઈપ બનાવવા માગો છો કે કોઈ તમે વ્યાજની ગણતરી કરવા માગો છો, તો એની અંદર કયો કયો પ્રકાર આવે? તો કે રકમ રૂપિયા, વ્યાજ, રકમ સહિત એટલે કે વ્યાજ સહિત રૂપિયા કેટલા થશે, કઈ રીતના કેટલા વર્ષ તમે ગણવા માગો છો, પણ બધી માહિતી કેવી છે? પૂર્ણાંક. તો ટાઈપ નેમમાં શું લખવાનું? INT. પછી દરેક જે વસ્તુ છે ને જેની ઉપર ગણતરી કરવા માગો છો તેનું શોર્ટકટ નેમ લખવાનું. દાખલા કે તમે વ્યાજ લખવા માગો છો તો વ્યાજની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરેસ્ટ. તો આખું ન લખતા તમે શું લખશો? INT. કેટલા રૂપિયાનું રોકાણ કરવા માગો છો તો આપણે શું લખીએ છીએ? અમાઉન્ટ. તો અમાઉન્ટ ન લખતા આપણે શું લખશું? AMT. પછી ટોટલ કેટલા રૂપિયા આવે છે? કુલ રૂપિયા. તો આપણે ટોટલ ન લખતા વેરિયેબલનું નામ શું લખશું? TOT. અથવા તો તમને યાદ રહે તે પ્રકારે. ખાસ યાદ રાખો, પ્રથમ પ્રકારમાં ડેટા ટાઈપ લખવામાં આવે, બીજા પ્રકારની અંદર વેરિયેબલનું નામ લખવામાં આવે. એટલે કે જ્યારે ચલને ડિફાઇન કરો છો ત્યારે એનું જે સ્ટ્રક્ચર છે એમાં પહેલા પ્રકારમાં ટાઈપ નેમ અને બીજા પ્રકારમાં વેરિયેબલ નેમ્સ લખવામાં આવે છે. આપણે ચલ એટલે કે વેરિયેબલ એટલે શું તે જોયું, તેને કઈ રીતે ડિફાઇન એટલે કે રજૂઆત કરવામાં આવે તે પણ જોયું. હવે જે સ્લાઇડ નજર સામે મિત્રો જુઓ છો તેમાં ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલ કેટલાક નિયમો છે એને અનુસરવા પડે. એ નિયમની અંદર શું આવે? તો કે પ્રથમ નંબરમાં તો કે ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા તો ડોલરના ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અને અંડરસ્કોર હોઈ શકે. તમને તેમાં ઉદાહરણ આપેલું છે, જુઓ જઈને. કેટલાક માન્ય ચલના નામ. બે શબ્દ ભેગા કર્યા, શું કર્યા? બર્થ ડેટ. તો બધું સ્મોલ લખેલું છે. જો તમે બંનેને ભેગું લખો તો પણ ચાલે, પણ મારે બંનેને અલગ લખવું છે. તો બર્થ અને ડેટ વચ્ચે મેં અંડરસ્કોર કર્યો છે. રિઝલ્ટ. પછીનું છે કોલ કોસ્ટ. કોલ કોસ્ટમાં મેં બંને CC છે એ કેપિટલ કર્યા છે, પરંતુ મેં બંનેને સાથે લખેલા છે. ટોપ 5 સ્ટુડન્ટ. ત્રીજા નંબરમાં જુઓ, ટોપ 5 સ્ટુડન્ટ. તો મેં ટોપ લખ્યું છે મૂળાક્ષરથી, સાથે ન્યુમેરિક 5 કર્યા છે. તો આવી રીતનું તમે લખી શકો, ટોપ 5 સ્ટુડન્ટ્સ. પછી ડેટ, અમાઉન્ટ લખીને મેં છેલ્લે ડોલર સાઇન કરીને તો ચાલશે. ડોલરની સાઇન કરીને પ્રાઇઝ લખું તો પણ ચાલે. શું ન ચાલે? તો કે કેટલાક અમાન્ય ચલના નામ આપેલા છે. જુઓ જઈને. ફોર મી. મેં શરૂઆત કોનાથી કરી? તો કે નંબરથી કરી. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વેરિયેબલની શરૂઆત નંબરથી કરી શકાતી નથી. જો મેં ચોગડો કર્યો, ચોગડો એટલે 4 લખ્યો છે નંબરનો, ફોર મી, એની જગ્યાએ મેં FRME કર્યું હોય ને તો ચાલે. અહીંયા શું કર્યો? નંબરનો 4, માટે ચાલે નહીં. બીજા નંબરમાં શું લખ્યું? પર્સેન્ટેજ એટલે કે ટકાની નિશાની કરીને ડિસ્કાઉન્ટ લખ્યું. હંમેશા સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. આને શું કહેવાય? સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. અને આપણે શરૂઆતમાં શું લખ્યું હતું કે ડોલરની સાઇનથી કરવી જોઈએ શરૂઆત તો ચાલે, ડોલર ચાલે. પણ અહીંયા ટકાની નિશાની છે તે ન ચાલે. માટે આ કેટલાક અમાન્ય ચલના નામ છે. પછી શું લખ્યું છે? બર્થ ડેટ. બર્થ ડેટ વચ્ચે જુઓ જઈને સ્ક્રીનમાં મેં જગ્યા છોડી છે, માટે જગ્યા અમાન્ય છે. જો તમારે બંનેને ભેગું લખવું હોય તો ભેગું લખી શકો, અથવા તો બંને વચ્ચે તમે શું કરી શકો? અંડરસ્કોર. આપણે પહેલાં ઉદાહરણમાં જોયું ને, માન્ય ચલના નામમાં બર્થ અંડરસ્કોર ડેટ, તે ચાલે. પણ બર્થ સ્પેસ ડેટ તો ખોટું પડે. બોર્ડમાં આવું પૂછે કે કેટલાક માન્ય ચલના નામ છે તેમાંથી કયા સાચા છે? તો જો આ નિયમ તમને ખ્યાલ હોય ને તો તમે સાચો જવાબ આપી શકો. પછી લાઇનમાં શું આપ્યું છે?
કેટલાક નામમાં વચ્ચે ખાલી જગ્યા એટલે કે સ્પેસ માન્ય નથી. આથી બર્થ ડેટ એ માન્ય ચલનું નામ નથી. ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ એને રિઝર્વ વર્ડ કહેવામાં આવે, ન હોઈ શકે. આરક્ષિત શબ્દનો જાવામાં વિશિષ્ટ ઉપયોગ હોય છે અને પ્રોગ્રામર દ્વારા અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. જો તમને બોર્ડમાં પૂછે કે જાવા પ્રોગ્રામમાં કેટલાક આરક્ષિત શબ્દના નામ છે તે કયા છે, તો કે ક્લાસ, પબ્લિક, સ્ટેટિક અને વાઇલ. ખાસ ધ્યાન રાખજો, ક્લાસ, પબ્લિક, સ્ટેટિક અને વાઇલ આરક્ષિત એટલે અગાઉથી નક્કી કરેલા છે કે જેને જેડીકેની લાઇબ્રેરીમાં મૂકેલા છે કે જે શબ્દનો ઉપયોગ તમે વેરિયેબલના નામ તરીકે કરી શકતા નથી અને કદાચ કરો તો પ્રોગ્રામમાં તેનો જવાબ આવશે નહીં. આવશે તો બંધ બેસતો જવાબ નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. એના કરતાં આવા 4 નામના વેરિયેબલ બનાવવા જ નહીં તમારે. રેડી? મગજમાં ખાસ બેસાડો. લિટરલ. જાવા પ્રોગ્રામમાં લિટરલનો ખૂબ જ અગત્યનો ઉપયોગ થાય છે. તો સૌ પ્રથમ જોઈએ કે લિટરલ એટલે શું. તો કે અચર કિંમત માટે વાપરવામાં આવતા નામને લિટરલ કહેવામાં આવે છે. જાવામાં સંખ્યા એટલે કે ન્યુમેરિક, અક્ષર એટલે કે કેરેક્ટર અને સ્ટ્રિંગ અને બુલિયન કિંમત માટે અલગ અલગ પ્રકારના લિટરલ આપવામાં આવેલા છે. સ્ક્રીન ઉપર મિત્રો જુઓ. અમુક જે લિટરલ છે જે તમારા અભ્યાસક્રમમાંથી પ્રવર્તમાન વર્ષ એટલે કે 2020-21માંથી ગવર્મેન્ટની સૂચના મુજબ રિમૂવ એટલે કે દૂર કરેલા છે. પહેલો પ્રકાર ન્યુમેરિક લિટરલ. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે ન્યુમેરિક લિટરલ વપરાય છે. ઉદાહરણ તરીકે 157 તો એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. 17.42 કે જેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પણ આ બંને સંખ્યાઓ છે ને એને ન્યુમેરિક છે, માટે આને ન્યુમેરિક લિટરલ કહેવામાં આવે છે. હવે જે પ્રકાર આવ્યો જેને બુલિયન લિટરલ કહેવામાં આવે. બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે 2 લિટરલ છે, ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. અવતરણ એટલે ડબલ કોમા, સિંગલ કોમા કે આ વસ્તુ લખ્યા વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીઓમાં રજૂ કરવામાં આવે છે. બુલિયન લિટરલનો ઉપયોગ સૌથી વધારે શરતી પદાવલી કે જેની અંદર જો અને તો આવે. સી ભાષામાં શૂન્યને ફોલ્સ તરીકે અને બિન શૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણતરી કરવામાં આવે છે. હંમેશા યાદ રાખજો, જ્યારે પ્રોગ્રામની અંદર 0 વેલ્યુ આવે ને તેને ફોલ્સ કહેવામાં આવે. જ્યારે 0 સિવાય 1 કે પછીની કોઈ કિંમત આવે તો તેને ટ્રુ કહેવામાં આવે છે. માટે જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ છે ને એ કોઈ આંકડાકીય કિંમત સાથે જોડાયેલ નથી. એટલે બુલિયન લિટરલનો ઉપયોગ ક્યાં થાય? શરતી પદાવલીમાં થાય છે. પછીનો જે લિટરલ આપેલો છે જેને સ્ટ્રિંગ લિટરલ કહેવામાં આવે છે. જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો કે જેને પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટ રૂપમાં છે, આપણે હમણાં થોડા સમય માટે આના વિશે વિચારતા નથી. જો કે અહીં આપણે પૂર્વ વ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જે ઘણો અગત્યનો છે તેના વિશે વિચારશું, જે સ્ટ્રિંગ પ્રકાર છે. સ્ટ્રિંગ છે ને કે જેને અક્ષરોની શ્રેણી કહેવામાં આવે. બોર્ડમાં પૂછવામાં આવે કે સ્ટ્રિંગ લિટરલની અંદર શું લખવામાં આવે, તો કે સ્ટ્રિંગ લિટરલની અંદર અક્ષરોની શ્રેણી લખવામાં આવે છે. શું લિટરલ છે કે જેની અંદર શરતી પદાવલીઓ લખવામાં આવે છે. કોમેન્ટ.
મિત્રો, જાવા પ્રોગ્રામમાં કોમેન્ટ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામિંગ કરવામાં આવે ત્યારે અમુક વાક્ય રચના લખવામાં આવે કે જ્યારે પ્રોગ્રામ લખતા હોય ત્યારે આપણને ખ્યાલ હોય કે આ વાક્ય રચના આપણે આના માટે લખેલી છે, પરંતુ એ વાક્ય રચના ભવિષ્યમાં કે અમુક સમય બાદ આપણને કે પ્રોગ્રામરને ભૂલાઈ જાય કે શેના માટે લખેલી હતી. આવા સમયે જે વિશિષ્ટ પ્રકારની નોંધ લખવામાં આવે કે જેને કોમેન્ટ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો કે જ્યારે વિશિષ્ટ પ્રકારની કોમેન્ટ લખવામાં આવે છે ત્યારે તેને મશીન ભાષામાં જ્યારે પ્રોગ્રામનું રૂપાંતર થાય ત્યારે કોમેન્ટનું મશીન ભાષામાં રૂપાંતર થતું નથી. કોમેન્ટ ફક્ત પ્રોગ્રામર માટે જ છે કે તેને જે લાઈન લખેલી છે તે કોના વિશે છે, તેની કિંમત કઈ રીતે આવી, તે કોના માટે શું કઈ રીતનું ઉદ્દેશીને લખવા માગે છે તેના માટે અગત્યની છે. તે પ્રોગ્રામનો ભાગ નથી, પણ કોઈ પણ ભાગ કોના વિશે લખેલો છે તેની સ્પષ્ટતા કરવા માટે કોમેન્ટ લખવામાં આવે છે. તો જોઈએ આપણે સ્ક્રીન ઉપર કે પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત માનવ વાચકો માટે જ છે. તેની કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના થાય. અવગણના એટલે ધ્યાનમાં લેવામાં આવતું નથી, તેનું કમ્પાઇલેશન થતું નથી, એટલે કે તેનું મશીન ભાષામાં રૂપાંતર થતું નથી. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજવો સરળ બનાવવા માટે કોમેન્ટ લખવી અગત્યની છે. મિત્રો, જાવા પ્રોગ્રામમાં કોમેન્ટ 3 પ્રકારની હોય. તમે સ્ક્રીન ઉપર જુઓ. એક લીટીની કોમેન્ટ, બહુ લીટીની કોમેન્ટ અને દસ્તાવેજી કોમેન્ટ. તો એક લીટીની કોમેન્ટ છે ને તેની શરૂઆત હંમેશા ડબલ સ્લેશથી થાય અને તે લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. કમ્પ્યુટર ડબલ સ્લેશ અને તેના પછી એ જ લીટીના તમામ લખાણની અવગણના કરે છે. જ્યારે બહુ લીટી કોમેન્ટ છે તેની શરૂઆત હંમેશા સ્લેશ એસ્ટ્રિક સાઇનથી થાય અને એનો અંત છે ને એ એસ્ટ્રિક સાઇન અને સ્લેશથી થાય. ખાસ ધ્યાન રાખજો, બહુ લીટીની કોમેન્ટની શરૂઆત સ્લેશ ફુદેડી અને એનો અંત ફુદેડી સ્લેશથી થાય છે. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ કરવી હોય ને ત્યાં થાય છે. ત્રીજા નંબરની કોમેન્ટને દસ્તાવેજીકરણ કોમેન્ટ કહેવામાં આવે. આ પ્રકારની કોમેન્ટ છે ને સ્લેશ એસ્ટ્રિક સાઇન એટલે કે સ્લેશ ફુદેડીથી શરૂઆત થાય અને એનો અંત છે ને એ ફુદેડી અને સ્લેશથી અંત થાય. અને આ પ્રકારનો જે ઉપયોગ છે એ એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય છે. એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામને વિસ્તૃત રીતે આપણે યાદ રાખવો હોય કે શેના માટે બનાવેલો, તેની ખાસ કોમેન્ટ છે ને એ દસ્તાવેજી કોમેન્ટ તરીકે લખવામાં આવે. માટે આટલું યાદ રાખો, કોમેન્ટનો ઉપયોગ જાવા પ્રોગ્રામમાં વિશેષ નોંધ લખવા માટે થાય છે. કોમેન્ટ 3 પ્રકારની હોય છે. એક લીટીની કોમેન્ટ, બહુ લીટીની કોમેન્ટ અને દસ્તાવેજી કોમેન્ટ. ડબલ સ્લેશ, સ્લેશ ફુદેડી અને સ્લેશ ડબલ ફુદેડી એટલે કે 3 પ્રકારની કોમેન્ટની વાત આપણે અહીં કરેલી છે. પદાવલી. પદાવલી એ પ્રોગ્રામિંગનો અનિવાર્ય ભાગ છે. પદાવલીના પાયાના ઘટકો જેમ કે લિટરલ, ચલ અને ફંક્શન કોલ છે. સાદી પદાવલી છે ને એ એક લિટરલ, ચલ કે ફંક્શન કોલ હોઈ શકે. જ્યારે જટિલ પદાવલી છે તે સાદી પદાવલીઓનો પ્રક્રિયકો સાથે વાપરીને ભેગા કરીને બનાવી. જ્યારે પ્રક્રિયકો વાપરવામાં આવે ને ત્યારે પ્રક્રિયકો ગાણિતિક પ્રક્રિયકો કે જેની અંદર પ્લસ, માઇનસ, પછી ગુણાકાર, ભાગાકાર અને ટકા. જ્યારે સરખામણી પ્રક્રિયકો
લેસ દેન, ગ્રેટર દેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ દેન ઇઝ ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ. અને તાર્કિક પ્રક્રિયકો કે જેની અંદર એન્ડ ઓર નોટનો સમાવેશ થાય. અને પદાવલીની ગણતરી છે તે અગ્રતા ક્રમ પ્રમાણે થાય. બોર્ડમાં પૂછે કે પદાવલીમાં ગણતરી કઈ રીતે થાય, તો કે અગ્રતા ક્રમ. તમને ઉદાહરણ આપેલું છે કે A+B ગુણ્યા C. આ પદાવલીમાં પહેલાં બીની C સાથે ગુણાકાર કરવામાં આવશે અને તેનું પરિણામ છે ને એ એની અંદર ઉમેરવામાં આવે. એટલે કે આપેલ ઉદાહરણમાં બીનો C સાથે ગુણાકાર થશે અને જે જવાબ આવે ને તેનો એની અંદર ઉમેરવામાં આવે. અને પ્રક્રિયકોમાં જૂથ સ્પષ્ટ જણાવવા માટે કોષનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે દાખલા તરીકે A+B ગુણ્યા C હોય તો એમાં જૂથ બનાવવામાં આવશે કે A+B ને બ્રેકેટમાં લેવામાં આવશે અને પછી ગુણાકારની નિશાની કરીને C લખવામાં આવશે. તો જે રીતનો અગ્રતા ક્રમ હોય તે રીતે ગણતરી થશે. મિત્રો, ખાસ બોર્ડમાં પૂછે તો આટલું યાદ રાખવાનું કે પદાવલીઓ પ્રોગ્રામિંગનો અનિવાર્ય ભાગ છે અને આખા પ્રોગ્રામના જે બધા સિમ્બોલ છે એ બધાનો ઉપયોગ પદાવલીમાં કરવામાં આવે છે. પરંતુ કેવી રીતે, તો કે એની જે અગ્રતા ક્રમ છે એના નિયમ પ્રમાણે છે તે રીતે લખવામાં આવે છે. મિત્રો, હવેનો ટોપિકનું નામ છે પ્રક્રિયક એટલે કે ઓપરેટર્સ. જાવા પ્રોગ્રામમાં જ્યારે પ્રક્રિયક શબ્દ આવે ને એટલે કે જાવા પ્રોગ્રામની અંદર એનો ખાસ ઉપયોગ થાય. અને આ જે પ્રક્રિયક છે 5 પ્રકારના તે ખાસ તમારે પાકા કરવાના અને આ સ્ક્રીનને યાદ રાખવાની. જોઈએ પ્રક્રિયક. સ્ક્રીન ઉપર જુઓ જઈને. પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નોને પ્રક્રિયક કહે છે. 5 પ્રકારના પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. તેની અંદર પહેલો પ્રકાર છે અંકગણિત પ્રક્રિયક કે જેને એરિથમેટિક ઓપરેટર કહેવામાં આવે. આ એરિથમેટિક ઓપરેટરની અંદર કઈ કઈ ચિહ્નોનો ઉપયોગ થાય તો તમે ચિહ્નો સ્ક્રીન ઉપર જુઓ, તમને બ્રેકેટમાં આપેલા છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મોડ્યુલ્સ. આ જે 5 પ્રકારને એરિથમેટિક ઓપરેટર કહેવામાં આવે છે. બીજો પ્રકાર કે જેને તુલનાત્મક પ્રક્રિયક કહેવામાં આવે કે જેને કમ્પેરિઝન ઓપરેટર પણ કહેવામાં આવે. તેની અંદરના ચિહ્નો તો કે સમાન, સમાન નથી, ના કરતાં મોટું, ના કરતાં નાનું, ના કરતાં મોટું કે સમાન, ના કરતાં નાનું કે સમાન. એટલે કે તુલનાત્મક પ્રક્રિયક છે તેની અંદર કુલ કેટલા પ્રક્રિયકનો ઉપયોગ થાય જુઓ જઈને? 6 પ્રકાર. કેટલા? 6. અંકગણિતમાં કેટલા હતા? 5. ત્રીજા નંબરમાં જુઓ કે જેને કહેશું તાર્કિક પ્રક્રિયક. શું કહેશું? તાર્કિક પ્રક્રિયક. તો તાર્કિક પ્રક્રિયકની અંદર કોણ આવે? એન્ડ, ઓર, એક્સ ઓર અને નોટ. ખાસ ધ્યાન રાખજો, બધાના સિમ્બોલ જુઓ. એન્ડ માટે કોનો ઉપયોગ થાય? ડબલ એન્ડ સાઇન. ઓર માટે 2 ઊભા લીટા. એક્સ ઓર માટે કેરેટની સાઇન કે જેને ઘણા લોકો ટોપી પણ કહે છે અથવા તો કેપ કહેવામાં આવે. નોટ એટલે કે એક્સક્લેમેશન. પછીનો જે પ્રકાર છે ચોથો પ્રકાર એને શરતી પ્રક્રિયક કહેવામાં આવે. જ્યારે શરતી પ્રક્રિયકની વાત આવે ને કે જેમાં શરતની વાત આવે. શરત આમાં 3 સંકાર્ય હોય. 3 સંકાર્ય એટલે 3 પ્રકારે લખવામાં આવે. કઈ રીતે? તો કે શરત, શરત સાચી હોય તો અને શરત ખોટી પડે તો. 5મો પ્રકાર કે જેને અસાઇનમેન્ટ પ્રક્રિયક કહેવામાં આવે. જાવામાં જે પદાવલી અસાઇનમેન્ટ પ્રક્રિયક ધરાવતી હોય ને તેની શરૂઆત હંમેશા બરાબરની નિશાનીથી થાય.
એટલે તમારે બોર્ડમાં જો તમને પૂછે અંકગણિત પ્રક્રિયક કેટલા, તો કે 5, તુલનાત્મક પ્રક્રિયક કેટલા, તો કે 6, તાર્કિક પ્રક્રિયક કેટલા, તો કે 4, શરતી પ્રક્રિયક છે તેના સંકાર્ય કેટલા હોય, તો કે 3, કોણ કોણ, તો કે શરત સાચી પડે તો અને ખોટી પડે તો. અસાઇનમેન્ટ પ્રક્રિયક છે તે કોણ છે, તો કે જેની શરૂઆત બરાબરથી થતી હોય ને એને અસાઇનમેન્ટ પ્રક્રિયક કહેવામાં આવે છે. ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. તો પહેલાં જોઈએ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કોને કહેવામાં આવે. એકપદી પ્રક્રિયક પ્લસને વૃદ્ધિ પ્રક્રિયક પણ કહે છે. ખાસ ધ્યાન રાખજો, ઇન્ક્રીમેન્ટમાં એકપદી પ્રક્રિયક એટલે કે 2 વાર પ્લસની સાઇન કરેલી હોય તો તેને વૃદ્ધિ પ્રક્રિયક કહે છે. જ્યારે ઇન્ક્રીમેન્ટ શબ્દ બોલવામાં આવે ને ત્યારે 1નો વધારો, જો સ્ક્રીન ઉપર આપ્યું છે 1નો વધારો, જો નીચે પણ આપેલું છે પ્લસ પ્રક્રિયક ચલમાં 1નો ઉમેરો કરે છે. નીચેની લાઈનમાં જુઓ ડિક્રીમેન્ટ, તે પણ એકપદી પ્રક્રિયક છે એટલે કે માઇનસ કે જેને બીજા શબ્દોમાં હાશ પ્રક્રિયક કહે છે. હાશ બોલો ને એટલે 1નો ઘટાડો. શું કહેવામાં આવે? 1નો ઘટાડો. કોઈ પણ પ્રક્રિયક હોય ને એની અંદર ડિક્રીમેન્ટ ઉમેરવામાં આવે ને એટલે કે ચલમાંથી 1 બાદ કરે. પણ ખાસ એક નોંધ આપેલી છે નીચે સ્ક્રીનમાં કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કે પોસ્ટ ડિક્રીમેન્ટ, જ્યારે ચલના નામની પાછળ, ખાસ ધ્યાન રાખજો, ચલ એટલે કે વેરિયેબલની પાછળ એટલે બેક સાઈડ, જ્યારે પ્લસ કે માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કે પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ચલના નામની પાછળ જ્યારે પ્લસ કે માઇનસ આપ્યું હોય તો તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા તો પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. આવા સંજોગોની અંદર શું થાય તો કે પદાવલીની ગણતરી કરતી વખતે ચલની જૂની કિંમત વાપરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે ચલના નામની પાછળ પ્લસ કે માઇનસ આપ્યું હોય ત્યારે જૂની કિંમત છે તેને વાપરવામાં આવે, એટલે કે ગણતરી કરવામાં આવે. પછી ચલની કિંમત વધારવામાં કે ઘટાડવામાં આવે. પહેલાં જૂની કિંમત ધ્યાનમાં લેવામાં આવે ગણતરી વખતે. જ્યારે કેલ્ક્યુલેશન થાય ને પછી 1નો વધારો કે 1નો ઘટાડો કરવામાં આવે. જ્યારે પ્રી ઇન્ક્રીમેન્ટ કે પ્રી ડિક્રીમેન્ટ આપવામાં આવે ત્યારે કેવી રીતનો ગણતરી કરવામાં આવે કે જ્યારે ચલના નામની પહેલાં એટલે કે શરૂઆતમાં પ્લસ કે માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ને ત્યારે તેને પ્રી ઇન્ક્રીમેન્ટ કે પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં પદાવલીની કિંમત પહેલાં વધારવામાં કે ઘટાડવામાં આવે અને પછી આ નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હોય ને ત્યારે એનો ઉપયોગ વેરિયેબલની પાછળની સાઈડમાં કરવામાં આવે અને એની ગણતરી કરતી વખતે જૂની કિંમતનું કેલ્ક્યુલેશન કરી અને પછી 1નો વધારો કે ઘટાડો કરવામાં આવે. જ્યારે પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે કે કોઈ પણ ચલના નામની પહેલાં પ્લસ કે માઇનસ આપેલો હોય, આવા સંજોગોની અંદર શરૂઆતમાં એની કિંમત વધારવામાં કે ઘટાડવામાં આવે, પછી જે જવાબ આવે તેને નવી કિંમત પદાવલીની ગણતરીની અંદર વપરાશમાં લેવામાં આવે છે. બોર્ડની અંદર આ પ્રકારના ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટના ઉદાહરણ આપેલા હોય કે કેલ્ક્યુલેશન આપેલું હોય ત્યારે પોસ્ટ અને પ્રીને ધ્યાનમાં લઈ અને જવાબ આપવાનો રહેશે. ખાસ ધ્યાનમાં રાખજો. કંટ્રોલ સ્ટ્રક્ચર. સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિત રીતે થતો હોય, એટલે કે અમુક સમયે પ્રોગ્રામના તર્કને આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે. જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે તેને નિયંત્રણ
કે કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખો, કંટ્રોલ સ્ટ્રક્ચર. કોઈ પણ વિધાનોનો અમલ એક પછી એક ક્રમિત કરવામાં આવે. તમે સારી રીતે ઉપયોગ કરેલો છે મિત્રો. અમુક સોંગ છે એ સંક્રાંત ઉપર તમે કન્ટિન્યુ એકને એક રિપીટ કરો છો. એ સોંગ પતે એટલે પાછું રિપીટ કરો એટલે પાછું વાગે, પાછું પતે એટલે પાછું વાગે. અથવા તો તમે જે પેન ડ્રાઈવ કે સીડી પ્લેયર છે તેની અંદર અમુક સોંગ સિલેક્ટ કરી નાખ્યા કે ભાઈ 15 સોંગ છે એમાંથી 5 સોંગ છે ને એને કન્ટિન્યુ વગાડવા છે, તો 5-5ને સિલેક્ટ કરી અને એને જે કમાન્ડ આપો અને 5-5 વારાફરતી વાગે જ રાખે, બાકીના બીજા કોઈ વાગે નહીં. આ પ્રકારની વ્યવસ્થાને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવામાં આવે. કંટ્રોલ સ્ટ્રક્ચર છે ને 2 પ્રકારના હોય, લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ને ત્યારે થાય. જ્યારે બ્રાન્ચીસનો ઉપયોગ છે ને જ્યારે 2 કે વધુ શક્ય કાર્ય કે જેની પસંદગી કરેલી હોય કે પસંદગી કરવાની હોય ત્યારે થાય. આવી રીતે તેને સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે જાવાની અંદર કંટ્રોલ સ્ટ્રક્ચર છે ને એ મોટે ભાગે કયા પ્રકારનું હોય તો કે ઇફ વિધાન, સ્વિચ વિધાન, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આ બધું જે બંધારણ કે સ્ટ્રક્ચર બને એની અંદર એક વિધાન હોય કે વિધાનનો બ્લોક હોઈ શકે કે જે આપણે ડિસ્કસ કરી એ બધાને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિત રીતે થતો હોય ને એને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવામાં આવે. કંટ્રોલ સ્ટ્રક્ચર 2 પ્રકારના હોય, લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપ્સનો ઉપયોગ ક્યાં થાય? અમુક શરત સંતોષાય ને ત્યાં સુધી કન્ટિન્યુ ફર્યા કરે કે જેને પુનરાવર્તન કહે. અને બ્રાન્ચીસનો ઉપયોગ કોને કહે કે આપેલી જે શરત હોય ને એ ફિક્સ હોય કે આનો ઉપયોગ ન થાય તો આનો ને એનો ન થાય તો આનો, એટલે કે એના જે વિધાનો ફિક્સ આપેલા હોય એ ફિક્સ વિધાન પૂરતું જ કામ કરે, બાકી એનું કંટ્રોલ બહાર આવી જાય, જેને બ્રાન્ચીસ કહેવામાં આવે. અને બાકીના જે કંટ્રોલ સ્ટ્રક્ચર છે એની અંદરના લૂપ્સ છે જેની વિગતવાર ચર્ચા હવે પછીની સ્લાઇડમાં કરશું. બ્લોક સ્ટેટમેન્ટ છે ને એ કોષની જોડી એટલે કે છગડીયો કાઉસ અને છગડીયો કાઉસ પૂર્ણ વચ્ચે લખાયેલું જે વિધાનનું જૂથ હોય ને એને બ્લોક કહેવામાં આવે. ટૂંકમાં આટલું યાદ રાખો કે જે વસ્તુ જાવા પ્રોગ્રામમાં છગડીયા કાઉસમાં લખવામાં આવેલી હોય ને તેને બ્લોક સ્ટેટમેન્ટ કહેવામાં આવે. જ્યારે બ્લોક સ્ટેટમેન્ટની વાત આવે ને ત્યારે એનું બંધારણ કેવું હોય તો કે સ્ક્રીનમાં જુઓ. બ્લોકનું સ્વરૂપ નીચે મુજબ હોય છે. છગડીયો કાઉસ એટલે કે કર્લી બ્રેકેટ પછી નવી લાઈનમાં જઈને સ્ટેટમેન્ટ લખવામાં આવે કે તમારે શું વાક્ય રચના રજૂ કરવી છે, તો જેને બ્લોક કહેવામાં આવે અને છગડીયો કાઉસ પૂરો કરવામાં આવે. અને બ્લોકનો ઉપયોગ છે ને એ ઘણા બધા હેતુઓ માટે કરી શકાય. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી અને એક વિધાન તરીકે ગણવાની ગણતરી કરવી હોય ને ત્યારે બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવું હોય ને ત્યારે પણ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ એટલે કે લોકલ સ્કોપ કાર્યક્ષેત્રની મર્યાદા સાથે નવો ચલ બનાવવો હોય ને ત્યારે પણ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ વિધાન કે જેનું બંધારણ, જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ને ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે ઇફ વિધાનનો ઉપયોગ થાય ત્યારે તેની બુલિયન પદાવલીની કિંમત ટ્રુ એટલે કે સાચું કે ફોલ્સ એટલે ખોટું, આ બંનેમાંથી એકનો અમલ કરવો હોય ને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે. સ્ક્રીન ઉપર જુઓ, એનું એક બંધારણ આપેલું છે. ઇફ બુલિયન બ્રેકેટ સ્ટેટમેન્ટ 1 એટલે કે ટ્રુ વેલ્યુ બ્રેકેટ પૂરો, એલ્સ એટલે કે કદાચ જો હોય તો
કર્લી બ્રેકેટ સ્ટેટમેન્ટ ટુ અને કર્લી બ્રેકેટ પૂરો. એનો મતલબ શું થયો? ઇફ શરતી વિધાન છગડીયો કાઉસ સ્ટેટમેન્ટ 1 એટલે કે શરત સાચી હોય તો છગડીયો કાઉસ પૂરો, એલ્સ અથવા છગડીયો કાઉસ. જો શરત ખોટી હોય તો સ્ટેટમેન્ટ 2 નો ઉપયોગ થાય. બાજુની આકૃતિમાં જુઓ, બુલિયન એક્સપ્રેશન આપેલું છે. કઈ રીતનું? જો સાચું હોય તો ટ્રુ વેલ્યુમાં જશે અને સ્ટેટમેન્ટ 1ની કિંમત રજૂ થશે. જો સ્ટેટમેન્ટ 2 ક્યારે આવશે? જ્યારે આપેલી વાક્ય રચના ખોટી હોય ત્યારે ફોલ્સ વિધાનનો ઉપયોગ થાય, જ્યારે વાક્ય રચના સાચી હોય ત્યારે ટ્રુનો ઉપયોગ થાય, અને કોઈ પણ આપેલી બેમાંથી એક કિંમતને સ્ક્રીન ઉપર છાપવાનું કામ કરશે. નીચે જુઓ જઈને, જ્યારે ઇફ વિધેયનો અમલ થાય છે ત્યારે સૌ પ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો તેનું સ્ટેટમેન્ટ 1નો અમલ થશે, નહીતર ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનનો બ્લોકનો અમલ થશે. આટલું યાદ રાખજો કે ઇફ સાથે હંમેશા એલ્સ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. જો બોર્ડમાં પૂછે કે ઇફ વિધાન છે તેની સાથે કઈ પદાવલી વાપરવામાં આવે તો કે બુલિયન. બુલિયનની કિંમત કેટલી છે? ટ્રુ અને ફોલ્સ. અને એનો ચાવીરૂપ શબ્દ ઇફ સાથે કોનો ઉપયોગ થાય? એલ્સ. રેડી? ખાસ ધ્યાન રાખજો. સ્વિચ સ્ટેટમેન્ટ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. અહીં તે પદાવલી ટેસ્ટ કરવાની છે તેનું પરિણામ છે ને એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો હોય. સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ સ્ક્રીન ઉપર આપેલું છે મિત્રો, જુઓ. સ્વિચ વિધાન, પછી તેની વાક્ય રચના લખવામાં આવે, છગડીયો કાઉસ કરીને કેસ, કેસ એટલે પ્રથમ શરત અને એનું સ્ટેટમેન્ટ, પછી બ્રેક વિધાન, બીજી શરત કે બીજું વિધાન, એની વાક્ય રચના બ્રેક. એવી રીતની ઘણી બધી તમે શરત લખી શકો. આપેલા વિકલ્પો ફિક્સ હોય ને એ બધા વિકલ્પો લખી શકો. 10 હોય તો 10, 5 હોય તો 5, 3 હોય તો 3. પરંતુ ઘણા બધા કાર્યોની સંખ્યા ફિક્સ હોવી જોઈએ. જ્યારે કાર્યોની સંખ્યા ફિક્સ હોય અને આપેલા કાર્યો ફિક્સમાંથી કોઈ પણ એકનું જ રિઝલ્ટ તમારે રજૂ કરવું છે પણ શરતને આધીન, આવા સમયે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, હવે જે સ્લાઇડમાં આવે તે અગત્યનો મુદ્દો છે કે જેને ટેક્સ પદાવલી કહેવામાં આવે. જુઓ જઈને, ફોર અને વાઇલ લૂપમાં સૌ પ્રથમ ટેક્સ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. આ લૂપ પ્રવેશ નિયંત્રિત અથવા તો પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. અહીં એ શક્ય છે કે લૂપની અંદરના વિધાનોનો બિલકુલ અમલ જ ન થાય. હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે પુનરાવૃત્તિની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ થાય. બોર્ડમાં પૂછે ફોર લૂપનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે પુનરાવૃત્તિ એટલે જે ફેરાઓ છે, જે ગણતરીઓની સંખ્યા છે કે ગણતરીઓના ફેરા છે તેની સંખ્યા અગાઉથી નક્કી હોય ને ત્યારે સામાન્ય રીતે ફોર લૂપનો ઉપયોગ થાય. આ લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક હોય છે. ફોર લૂપની અંદર 3 પ્રકારની પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી જે પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી શરત અને ત્રીજી પદાવલી પુનરાવૃત્તિ કરનાર છે કે એને કઈ રીતની રિપીટ કરવી. આથી ફોર બ્રેકેટમાં જુઓ, બ્રેકેટમાં સેમિકોલન 2 વાર લખ્યા છે. ફોર એ માન્ય વિધાન છે પણ લૂપમાંથી બહાર આવવા માટે કોઈ નિયંત્રિત વિધાન, કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર રહે. તમારે બહાર આવવું હોય ને તો તમારે એક કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર પડે. જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે. માટે પ્રોગ્રામની અંદર જ્યારે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરવામાં આવે ને ત્યારે પ્રોગ્રામમાંથી વચ્ચેથી બહાર નીકળવા માટે
બ્રેક વિધાનનો ઉપયોગ થાય. જો બ્રેક વિધાન ન મૂકવામાં આવે ને તો અનંત લૂપ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ચાલુ રહે, એમાંથી બહાર ઓટોમેટિક આવી જ ન શકો. એના માટે ફરજિયાત તમારે અલ્ટર કંટ્રોલ ડિલીટ આપવું પડે. એસ્કેપનો ઉપયોગ કરો છતાં પણ પ્રોગ્રામની બહાર આવી શકાતું નથી. નીચે શું આપ્યું છે? ડુ વ્હાઇલ લૂપમાં પહેલાં પદાવલીઓનો અમલ થાય અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટની શરતનું પરિણામ ટ્રુ આવે તો લૂપની અંદર પુનરાવર્તન થાય. આ રીતે ડુ વ્હાઇલ લૂપ નિર્ગમન નિયંત્રિત અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે. અહીં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ. યુઝ ઓફ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. મિત્રો, આપણે અગાઉ જોયું કે ઇફ કન્ડિશન, ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વ્હાઇલ લૂપ કે જેનો ઉપયોગ કોઈ પણ પ્રોગ્રામની અંદર કન્ટિન્યુ વિધાનને છાપવા માટે થાય. આવા સંજોગોની અંદર બે વિધાનનો ઉપયોગ થાય કે જેને બ્રેક અને કન્ટિન્યુ કહેવામાં આવે. સ્ક્રીન ઉપર જુઓ જઈને. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. કન્ટિન્યુ વર્ક થતું હોય ને એમાંથી બહાર નીકળવું હોય તો બ્રેકનો ઉપયોગ થાય, પણ એની અંદર ફરી પાછું જઈને પ્રોગ્રામનો અમલ કરવો હોય ત્યારે કન્ટિન્યુનો ઉપયોગ થાય છે. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે છે ત્યારે તે પછીના વિધાનોનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી નિર્ગમ એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ને ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પુનરાવર્તન કરવામાં આવતું નથી. પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતર માટે થાય છે. યાદ રાખો કે જ્યારે લૂપની બહાર સૌથી નજીકના આ વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે. ખાસ ધ્યાન રાખજો. બ્રેક વિધાન છે ને એનો ઉપયોગ કોઈ પણ કન્ટિન્યુ ફ્રીક્વન્સી આપેલી હોય, પુનરાવર્તન, તેને અટકાવવા માટે થાય. અટકાવેલા કાર્યને કન્ટિન્યુ કરવા માટે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા માટે અને તે પછીના પુનરાવર્તન માટે થાય છે. 10મા ધોરણમાં સી ભાષાની અંદર બ્રેક અને કન્ટિન્યુ તમે લોકો શીખીને આવ્યા છો કે જે પ્રોગ્રામિંગનો એક ભાગ છે. ખાસ બ્રેક અને કન્ટિન્યુ જો બોર્ડમાં પૂછે તો તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે કઈ રીતનો ઉપયોગ થાય છે. વધુમાં આ ટોપિક સમજવા માટે તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ પણ આપેલું છે, તેને જોવું. મિત્રો, આ પાઠને પૂર્ણ કરી અને સારાંશમાં જોઈએ કે જાવા છે તે ઓબ્જેક્ટ આધારિત અને સી પ્લસ પ્લસ પછી વિકાસ પામેલી ઓબ્જેક્ટિવ પ્રોગ્રામિંગ ભાષા છે. તેને સન માઇક્રોસિસ્ટમ દ્વારા 1991માં વિકસાવેલી છે. તે સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી સ્તર એમ બંને પ્રકારના પ્લેટફોર્મ એટલે કે જુદા જુદા હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કાર્ય કરે છે કે જેને વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ એટલે કે .exe પ્રકારનું કોડિંગ કરી અને એક આદર્શ ભાષા બનાવવામાં આવેલી છે. જાવા ભાષાનો વપરાશ કરવા માટે કે પ્રોગ્રામિંગ કરવામાં જેડીકે જાવા ડેવલપમેન્ટ કિટ છે એ ઇન્સ્ટોલ અચૂક કરવું પડે, જેની અંદર નેટવર્કિંગ માટેના તેમજ સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલ, વપરાશકર્તાના સેતુ,
ટૂલ કીટ એમ ઘણા બધા ક્લાસ આપેલા હોય કે જેથી કરીને તેને પ્લેટફોર્મ પર ચલાવી શકાય, એટલે કે પ્લેટફોર્મ સ્વતંત્રતા પણ આપી શકાય છે. પછીનો જે ટોપિક જોયો તો કે બાઇટ કોડ, કે જે જાવા વર્ચ્યુઅલ મશીન કે જેને JVM કહેવામાં આવે તેની યાંત્રિક ભાષા છે. પછી સોર્સ ફાઇલ જોઈ કે જાવા પ્રોગ્રામ છે અનેક ક્લાસનો બનેલો હોય છે અને દરેક જાવા પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ કે જેને મેન મેથડ દ્વારા લખવામાં આવે છે. જાવામાં કમ્પાઇલર છે કે જે જાવા સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે આનો ઉપયોગ થાય છે. જ્યારે કમ્પાઇલેશન કરવામાં આવે ને ત્યારે ડોટ ક્લાસ નામની એક ફાઇલ બને છે. જાવામાં ઇન્ટરપ્રિટર કે દરેક ઓપરેટિંગ સિસ્ટમ પર જાવા પ્રોગ્રામ ચલાવવા માટે જાવા ઇન્ટરપ્રિટરની જરૂર પડે છે. પછીના જે ટોપિક છે કે જાવામાં પ્રાથમિક ડેટા ટાઈપ છે 8 પ્રકારના છે. સ્ક્રીન ઉપર જુઓ, જાવામાં પ્રાથમિક ડેટા પ્રકારો 8 પ્રકારના છે. જાવામાં કેરેક્ટર એ 2 બાઇટનો યુનિકોડ અક્ષર છે. બોર્ડમાં આવું બધું પૂછાયું, એટલે સારાંશની અંદર આપણે ડિસ્કસ કરી છે. જાવામાં અનેક પ્રકારના લિટરલ વપરાય છે. તેની અંદર આપણા અભ્યાસક્રમમાં ન્યુમેરિક લિટરલ પૂર્વ નિર્ધારિત રીતે ડબલ પ્રકારનો છે. સી ભાષા જેવા જ કંટ્રોલ સ્ટ્રક્ચર ધરાવે છે, જેમ કે ઇફ, સ્વિચ, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. તેમજ છગડિયા કાઉસની અંદર જે વિધાન લખવામાં આવે છે તેને બ્લોક કહેવામાં આવે છે. તેમજ ચલના કાર્યક્ષેત્રની મર્યાદા તે બ્લોક પૂરતી જ છે કે જે જ્યાં વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. મિત્રો, આ સાથે પાઠ નંબર 7 હું પૂર્ણ કરું છું. મને આશા છે કે થોડુંક મગજમાં તમારા બેઠું હશે. માટે દરેક મિત્રો જ્યારે રૂબરૂ ભેગા થશું ત્યારે વિગતવાર ડિસ્કસ કરશું. આ સાથે આ પાઠ પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.